વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં ઘોઘા રોડ પોલીસ ટીમે આધાર પુરાવા વગરની છળકપટથી મેળવેલ બે મારુતિ ઇકો તથા બે મોટરસાયકલ સાથે 3 ઈસમોને પકડી પાડ્યા હતા। તારીખ 7 માર્ચના રોજ ઘોઘા રોડ પોલીસ સવારે તેમના વિસ્તારમાં સૂચના મુજબ પેટ્રોલિંગમાં હતી। વિશ્વાસુ બાતમીદારથી પોલીસને બાતમી મળી હતી કે 3 માણસો ગધેડિયા મેદાન કબ્રસ્તાન પાછળની બાવળના કાંટામાં તેઓએ ચોરી કે કોઈ પણ રીતે મેળવેલ ઇકો 4 વ્હીલ તથા 2 વ્હીલ લઈને સોદા કરવા ભેગા થયેલ છે। તો આરોપીઓ આધાર પુરાવા વગરની બે 4 વ્હીલ ઇકો કાર તથા બે મોટરસાયકલ મળી કુલ ₹4,50,000ના મુદ્દામાલ સાથે 3 આરોપીઓ ઝડપાયા હતા અને પોલીસે પકડાયેલા આરોપીઓમાં ભાવિન ધમાભાઈ શુક્લા, કુલદીપ રમેશભાઈ જાંબુચા, રવિરાજ ભરતભાઈ સોલંકી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી। તો આરોપીઓ લોકો સાથે છેતરપિંડી કરીને ગાડી ભાડે કરવાના બહાને ગાડી ભાડે લઈ જઈ બારોબાર ગીરવે મૂકી રોકડી કરતા હોવાનું સામે આવ્યું હતું। આ અંગે પોલીસને જાણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે, કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।